હેલો સ્ટુડન્ટ્સ, આજે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ એન્ડ સિસ્ટમ ડિઝાઇનના અંદર આપણે ચેપ્ટર નંબર 3 ડિઝાઇન ઓફ સ્પર ગિયર ડિસ્કસ કરીશું. અને એ પર્ટિક્યુલર ચેપ્ટરમાં આપણે બીમ સ્ટ્રેન્થ ઉપર ગિયરની ડિઝાઇન કઈ રીતે કરાય એ આજે આપણે શીખીશું. તો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈ લઈએ કે બીમ સ્ટ્રેન્થ કહેવાય કોને. ઓકે, કેમ બીમ સ્ટ્રેન્થ ઉપર આપણે સ્પર ગિયરની ડિઝાઇન કરતા હોઈએ છીએ. તો લેટ સ્ટાર્ટ. સો હિયર બીમ સ્ટ્રેન્થ કોને કહેવાય? ધ બીમ સ્ટ્રેન્થ ઇઝ ધ મેક્સિમમ ટેન્જન્શિયલ લોડ ધ ગિયર ટૂથ કેન ટેક વિથઆઉટ ટૂથ બ્રેકેજ. એટલે કે જે ગિયર હોય એ એના ઉપર મેક્સિમમ લોડ લાગતો હશે, ટેન્જન્શિયલ લોડ, કે જે ગિયર ટૂથ ઇઝીલી વિથસ્ટેન્ડ કરી શકતું હોય. એટલે કે ટૂથ આપણું જે હોય એ બ્રેક ના થતું હોય. ઓકે, તો એની જે મેક્સિમમ ટેન્જન્શિયલ લોડ હોય એને કહેવાય બીમ સ્ટ્રેન્થ. તો બીમ સ્ટ્રેન્થનું ઇક્વેશન આપ્યું કોને? તો બીમ સ્ટ્રેન્થનું ઇક્વેશન વિલ્ફ્રેડ લુઇસ નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. એટલે આપણે આ થિયરીને લુઇસ ઇક્વેશન તરીકે પણ ઓળખીએ છીએ. તો લુઇસ નામના વૈજ્ઞાનિકે 5 એઝમ્પશન્સ આપ્યા હતા. ઓકે, તો પહેલા નંબરનું એઝમ્પશન્સ જોઈએ. ધ ફૂલ લોડ એક્ટ એટ ધ ટીપ ઓફ સિંગલ ટૂથ. એને એવું કીધું કે જે જ્યારે ગિયર હશે, એના 2 ગિયર હોય, એના બંનેના ટૂથ હોય, એકબીજાના મેશિંગ થાય ત્યારે જે ટોટલ લોડ હોય, ગિયર ઉપરનો જે ટોટલ લોડ લાગતો હોય એ ક્યાં લાગશે? જે ગિયરનું જે સિંગલ ટૂથ હોય એની ટીપ ઉપર લાગતું હોય. સેકન્ડ નંબરનું એઝમ્પશનમાં એવું છે કે ધ ઇફેક્ટ ઓફ રેડિયલ ફોર્સ ઇઝ નેગ્લેક્ટેડ. કે જેમાં 2 પ્રકારના ફોર્સ લાગતા હતા, એક ટેન્જન્શિયલ લોડ હતો અને એક રેડિયલ લોડ હતો. તો એમાં રેડિયલ લોડની જે ઇફેક્ટ હશે એને શું કરવામાં આવ્યું? નેગ્લેક્ટ કરવામાં આવે. થર્ડ નંબરનું એઝમ્પશન, ધ લોડ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ એક્રોસ ફૂલ ફેઝ વિડ્થ. કે જે લોડ લાગે છે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે. અને કોના પર લાગે છે? તો જે ગિયરની જે ફેસ વિડ્થ હોય તો ફૂલ ફેસ વિડ્થ ઉપર લાગે છે. ફોર્થ નંબર, ધ સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન ઇફેક્ટ ઇઝ નેગ્લેક્ટેડ. તો સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન જે લાગતું હતું એની જે ઇફેક્ટ હતી એને નેગ્લેક્ટ કરવામાં આવી છે. ફિફ્થ નંબર, ધ ફ્રિક્શનલ ફોર્સ ડ્યુ ટુ ટીથ સ્લાઇડિંગ ઇઝ નેગ્લેક્ટેડ. એટલે અહીંયા ફ્રિક્શનલ ફોર્સ જે લાગતો હતો એને પણ નેગ્લેક્ટ કરવામાં આવ્યો છે. તો હવે આગળ વધીએ. તો એનો એક ડાયાગ્રામ છે, એ આપણે ડાયાગ્રામ જોઈ લઈશું કે કઈ રીતે કેટલા પ્રકારના લોડ ગિયર ટીથ ઉપર કઈ જગ્યાએ લાગે છે અને એના ઉપરથી ત્યાં કઈ કઈ ઇફેક્ટ જનરેટ થાય છે એ જોઈશું. તો અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ છીએ કે એક આ સિંગલ ટૂથ આપેલો છે, એના અંદર અહીંયા માર્કિંગ કરેલું છે પોઈન્ટ એ, પોઈન્ટ બી અને પોઈન્ટ સી. સેક્શન આપેલા છે, સેક્શન એ, બી અને સી. તો અહીંયા જોઈ શકાય છે કે પોઈન્ટ એ અહીંયા ટીપ ઉપર લાગે છે. એટલે જે લુઇસનું એઝમ્પશન હતું, એઝમ્પશન નંબર 1, ધ ફૂલ લોડ ઇઝ એક્ટિંગ એટ ધ ટીપ ઓફ સિંગલ ટૂથ, એના ઉપરથી આપણે જે એની ટીપ હતી એના ઉપર એક પોઈન્ટ લીધો એ પોઈન્ટ ઉપર 2 પ્રકારના ફોર્સ લાગે છે, એક તો ટેન્જન્શિયલ ફોર્સ અને એક તો રેડિયલ ફોર્સ. ઓકે, ટેન્જન્શિયલ ફોર્સ એની એક્સિસના એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર લાગે છે અને રેડિયલ ફોર્સ એ એની એક્સિસ ઉપર લાગે છે. ઓકે, જે હોરિઝોન્ટલ એક્સિસ છે એના પેરેલલ લાગે છે. ઓકે, રેડિયલ ડાયરેક્શનમાં. અને એક આ એફ આપેલું છે એ નોર્મલ ફોર્સ આપેલો છે. ઓકે, સો અહીંયા સેક્શન બી અને સી વચ્ચેની જે થિકનેસ દેખાય છે એને ટી નામ આપ્યું છે, થિકનેસ ઓફ ટૂથ ટી. ઓકે, હવે જ્યારે ધારો કે આ ટીથને આપણે એક કેન્ટિલીવર બીમ તરીકે લઈએ તો આ ગિયરને બી સી સેક્શનથી શું કરવું પડે? ફિક્સ કરવો પડે. એટલે અહીંયાથી શું કરવો પડે? ફિક્સ કરવો પડે. ઓકે, જો આ ફિક્સ થઈ જાય તો હવે આ કેન્ટિલીવર બીમ થઈ ગયું.
હવે એના ઉપર જો એફટી એટલે જે ટેન્જન્શિયલ લોડ લાગે બરાબર અને એલ ડિસ્ટન્સ ઉપર લાગે તો ફોર્સ ઇન્ટુ એલ એટલે અહીંયા શું થશે મોમેન્ટ મળશે અને મોમેન્ટ મળશે એટલે અહીંયા શું થશે બેન્ડિંગ થશે તો અહીંયા બી પોઈન્ટ હશે ત્યાં શું થશે બેન્ડિંગ મળશે એટલે બેન્ડિંગ થશે બી અને સી પોઈન્ટે બેન્ડિંગ થશે તો અહીંયા ઉપરનો જે પોર્શન બી હશે ત્યાં ટેન્સાઇલ સ્ટ્રેસ જનરેટ થશે અને સી હશે ત્યાં કોમ્પ્રેસિવ સ્ટ્રેસ આપણને મળશે ઓકે તેના પછી નેક્સ્ટ ડાયાગ્રામમાં જોઈએ એ જ ડાયાગ્રામ છે એને થ્રીડીમાં દર્શાવવામાં આવ્યો છે તો થ્રીડીમાં જોઈએ તો એની જે લ્યુઇસનું એક એઝમ્પશન હતું કે લોડ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ અક્રોસ ધ ફૂલ ફેસ વિથ તો એ અહીંયા બતાવ્યું છે કે જે આ જે ફેસ આપેલી છે એના ઉપર લોડ જે લાગે છે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લાગે છે અને જે ફેસ વિડ્થને આપણે સ્મોલ બી તરીકે દર્શાવેલ છે ઓકે ક્લિયર તો આગળ વધીએ તો અહીંયા બે પ્રકારના લોડ લાગે એક રેડિયલ લોડ અને એક ટેન્જન્શિયલ લોડ તો રેડિયલ લોડ શું કરશે એક તો જે કમ્પોનન્ટ હશે ગિયર હશે એના અંદર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ કરશે અને જે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જનરેટ થાય તો એનું જે મેગ્નિટ્યુડ હોય એ કેવું હશે સ્મોલ તો એ સ્મોલ મેગ્નિટ્યુડ હોવાના લીધે આપણે એની ઇફેક્ટને નેગ્લેક્ટ કરીએ છીએ એટલે આખા કેલ્ક્યુલેશનમાં આપણે રેડિયલ ફોર્સને ગણતા નથી એટલે એને કન્સિડરેશન કરતા નથી તો નેક્સ્ટ ટેન્જન્શિયલ ફોર્સ તો ટેન્જન્શિયલ ફોર્સ શું કરશે તો ગિયર ટૂથના અંદર બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ કરશે અને બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય તો એના લીધે શું થાય ટૂથ આપણો શું થશે બ્રેક થઈ જશે ઓકે તો ટેન્જન્શિયલ લોડ ક્યાં લાગતો હતો ટેન્સાઇલ લોડ જે બી પોઈન્ટ હતો ત્યાં લાગતો હતો ઇન પ્રીવિયસ ડાયાગ્રામ પોઈન્ટ બી ઉપર ટેન્સાઇલ સ્ટ્રેસ મળે છે અને સી ઉપર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ મળે છે તો આપણે કન્સિડર કરીશું એટ પોઈન્ટ બી ઓકે ધ મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ એટ પોઈન્ટ બી તો બી પોઈન્ટ ઉપર મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ કન્સિડર કરીએ તો એક સ્ટ્રેસનું ઇક્વેશન હતું કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ વાય બાય આઈ ઓકે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ વાય બાય આઈ તો અહીંયા બી ઉપર પોઈન્ટ બી ઉપર ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે એટલે સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ એમ વાય બાય આઈ આપણે અહીંયા લઈએ છીએ અને આ ઇક્વેશન એક્ઝામ્પલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એના પછી નેક્સ્ટ કે અહીંયા કેપિટલ એમને કહીશું મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ તો બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય તો ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તો ફોર્સ એફટી અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું હતું સ્મોલ એલ તો અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ એફટી ઇન્ટુ એલ મળશે સ્મોલ એલને કહીશું લેન્થ ઓફ ટીથ સ્મોલ ટીને કહીશું થિકનેસ ઓફ ટીથ સ્મોલ બીને કહીશું ફેસ વિડ્થ અને આઈને કહીશું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેમ કે અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે ગિયર ટૂથના અંદર તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન આઈ ઇઝ ઇક્વલ ટુ 1/10 BT ક્યુબ નેક્સ્ટ તો ઇક્વેશન જે મેઇન ઇક્વેશન હતું સિગ્મા બી સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ એમ વાય બાય આઈ એના અંદર એમની વેલ્યુ આઈની વેલ્યુ ઇનપુટ કરીએ ત્યારે આપણને એક ઇક્વેશન મળશે સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ એફટી ઇન્ટુ એલ અને અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ જે થિકનેસ હોય તો થિકનેસનું હાફ લઈશું વાય ઇઝ ઇક્વલ ટુ તો T/2 અને આઈ ઇઝ ઇક્વલ ટુ 1/12 BT ક્યુબ તો અહીંયાથી ટી કેન્સલ આઉટ થઈ જશે બરાબર અહીંયા 2 અને 12 કેન્સલ આઉટ થશે એટલે 6 મળશે તો લાસ્ટમાં આપણને શું મળશે એફટી ઇન્ટુ બ્રેકેટ 6L ડિવાઈડ બાય BT સ્ક્વેર તો આપણે આ ઇક્વેશનને ઇક્વેશન નંબર 1 તરીકે કન્સિડર કરીશું તો ઇક્વેશન 1 ઉપરથી આપણને સિગ્મા ટીની ઇક્વેશન આપણને મળ્યું કે અહીંયા સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ એફટી ડિવાઈડ બાય એફટી ઇન બ્રેકેટ 6L ડિવાઈડ બાય BT સ્ક્વેર તો અહીંયાથી આપણે એફટીને કરતા બનાવીએ તો એફટીનું ઇક્વેશન શું મળશે એફટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી ઇન્ટુ BT સ્ક્વેર ડિવાઈડ બાય 6L તો આને ઇક્વેશન કહીશું 2 તો આ ઇક્વેશનના અંદર ટી અને એલ જે વેરિયેબલ છે એ ગિયર જે હશે એની સાઇઝ અને એની જે પ્રોફાઇલ એટલે ગિયર ટૂથની જે સાઇઝ અને ગિયર ટીથની પ્રોફાઇલ એ બંને ઉપર ડિપેન્ડ કરશે
તો આપણે ટી અને એલને ધારવા પડશે, એઝ્યુમ કરવા પડશે. તો અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ પીસી અને એલ ઇઝ ઇક્વલ ટુ K2 ઇન્ટુ પીસી કન્સિડર કર્યું. તો એ જ વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 2માં મૂકીએ તો આપણને મળશે એફ ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી ઇન્ટુ બી ઇન બ્રેકેટ K1 સ્ક્વેર ઇન્ટુ પીસી સ્ક્વેર ડિવાઈડ બાય 6 ઇન્ટુ K2 ઇન્ટુ પીસી. ઓકે, તો હવે જે કોન્સ્ટન્ટની જે વેલ્યુ હતી એને એરેન્જ કર્યા પછી આપણને એક ફાઇનલ ઇક્વેશન અહીંયા મળશે એફ ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી બી પીસી ઇન બ્રેકેટ K1 સ્ક્વેર ડિવાઈડ બાય 6 ઇન્ટુ K2. તો આ K1 સ્ક્વેર ડિવાઈડ બાય 6 ઇન્ટુ K2 એના ઇઝ ઇક્વલ ટુ આપણે સ્મોલ વાયને ધારીશું અને સ્મોલ વાયને એવું કહેવામાં આવે લ્યુઇસ ફોર્મ ફેક્ટર બેઝડ ઓન સર્ક્યુલર પીચ. તો ઓકે, તો y ઇઝ ઇક્વલ ટુ K1 સ્ક્વેર ડિવાઈડ બાય 6 ઇન્ટુ K2 લઈશું તો આપણને એક ઇક્વેશન મળશે એફ ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી બી પીસી ઇન્ટુ સ્મોલ વાય. ઇક્વેશન નંબર 4. અહીંયા આપણે પ્રીવિયસમાં જોઈ ગયા હતા કે પીસી એટલે કે સર્ક્યુલર પીચ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ પાઈ ઇન્ટુ એમ આપણે ઇક્વેશન મળતું હતું સર્ક્યુલર પીચ પીસી ઇઝ ઇક્વલ ટુ. તો એ ઇક્વેશન અહીંયા મૂકીએ તો પીસીની જગ્યાએ પાઈ ઇન્ટુ એમ આપણે સબસ્ટિટ્યૂટ કરીશું. તો સિગ્મા એફ ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી બી એમ વાય ઇન્ટુ પાઈ આપણને આવું ઇક્વેશન મળશે. તો અહીંયા પાઈ ઇન્ટુ સ્મોલ વાય ઇઝ ઇક્વલ ટુ આપણને કેપિટલ વાય મળે છે. કેપિટલ વાયને કહેવાય લુઇસ ફોર્મ ફેક્ટર. તો અહીંયા જે સિગ્મા ટી એટલે ટેન્જન્શિયલ સ્ટ્રેસ મળતી હતી એ જ આપણી કેવી હશે બીમ સ્ટ્રેસ હશે. તો એફ ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી ઇન્ટુ એમ ઇન્ટુ વાય. તો એક્ઝામ માટે આપણે એક આ ફાઇનલ ઇક્વેશન મળી ઇક્વેશન નંબર 5 કે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો ઇક્વેશન નંબર 5ને આપણે રિમેમ્બર કરીશું. એફ ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી ઇન્ટુ એમ ઇન્ટુ કેપિટલ વાય. તો આ ઇક્વેશન 5 ઉપરથી આપણે એવું ધારી શકીએ કે ટેન્જન્શિયલ ફોર્સ એફ ટીની વેલ્યુ જ્યારે વધે છે ત્યારે જે બેન્ડિંગ સ્ટ્રેસની જે પણ વેલ્યુ હોય એ પણ કેવી થશે વધશે. એના લીધે એફ ટી ઇઝ ઇક્વલ ટુ આપણે એફ બી લઈશું ને એફ બીને કહેવામાં આવે બેન્ડિંગ સ્ટ્રેન્થ. ઓકે, તો એફ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી એમ ઇન્ટુ બી ઇન્ટુ કેપિટલ વાય. તો આ ઇક્વેશનને આપણે કહીશું લુઇસ ઇક્વેશન ફોર બીમ સ્ટ્રેન્થ ઓફ સ્પર ગિયર. ઓકે, તો આપણે ઇક્વેશન નંબર 6ને પણ યાદ રાખીશું. 5 અને 6 બંને સેમ છે. તો ઇક્વેશન નંબર 6 એફ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી ઇન્ટુ એમ ઇન્ટુ વાય આપણને અહીંયા લુઇસ ઇક્વેશન મળે છે. એના પછી આ ઇક્વેશનના અંદર આપણે કેપિટલ વાયની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. ઓકે, કેપિટલ વાય ઇઝ ઇક્વલ ટુ લુઇસ ફોર્મ ફેક્ટર. તો હવે નેક્સ્ટમાં જોઈએ તો લુઇસ ફોર્મ ફેક્ટર એ કોના ઉપર ડિપેન્ડ કરે છે. તો એક તો નંબર ઓફ ટૂથ ઉપર ડિપેન્ડ કરે છે, ટૂથની સિસ્ટમ ઉપર ડિપેન્ડેડ છે અને પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ લોડ. તો આ 3 ફેક્ટર ઉપર આપણું લુઇસ ફોર્મ ફેક્ટર ડિપેન્ડ કરે છે. તો આપણી જે ટૂથની સિસ્ટમ હતી અલગ અલગ હતી તો એમાં 3 પ્રકારની ટૂથ સિસ્ટમ આપણે આવે છે. પહેલી આવે 20 ડિગ્રી ફૂલ ડેપ્થ, 20 ડિગ્રી સ્ટબ ઇન્વોલ્યુટ અને 14.5 ડિગ્રી ફૂલ ડેપ્થ ઇન્વોલ્યુટ. ઓકે, તો આવી 3 પ્રકારની ટૂથ સિસ્ટમ આપણે આવે છે. તો 3 પ્રકારની ટૂથ સિસ્ટમ ઉપર આપણે લુઇસ ફોર્મ ફેક્ટરનું ઇક્વેશન પર્ટિક્યુલર આપેલું હોય છે ડિઝાઇન ડેટા બુકના અંદર. તો કેપિટલ વાય ઇઝ ઇક્વલ ટુ 0.484 માઇનસ 2.87 ઇન્ટુ અપોન ઝેડ એ 20 ડિગ્રી ફૂલ ડેપ્થ ઇન્વોલ્યુટ માટે છે. એના પછી કેપિટલ વાય ઇઝ ઇક્વલ ટુ 0.55 માઇનસ 2.64 ડિવાઈડ બાય ઝેડ એ 20 ડિગ્રી સ્ટબ ઇન્વોલ્યુટ માટે હશે. અને વાય ઇઝ ઇક્વલ ટુ 0.39 માઇનસ 2.15 ઝેડ એ 14.5 ફૂલ ડેપ્થ ઇન્વોલ્યુટ ગિયર માટે હશે. તો એક્ઝામ્પલના અંદર તમને ટૂથની સિસ્ટમ એટલે આ ત્રણ સિસ્ટમમાંથી કોઈ પણ એક સિસ્ટમ આપેલી હશે અથવા તો વાયનું ઇક્વેશન તમને
ઓલરેડી એક્ઝામ્પલના અંદર ગિવન ડેટામાં આપેલું હશે. ઓકે, જો ના આપેલું હોય તો તમારે 20 ડિગ્રી ફૂલ ડેપ્થ ઇન્વોલ્યુટ બાય ડિફોલ્ટ લઈને બરાબર એક્ઝામ્પલને સોલ્વ કરવાનો રહેશે. એટલે ઇક્વેશન નંબર 1 આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, નેક્સ્ટ બેન્ડિંગ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ. તો આપણો જે ગિયર 2 થશે એના અંદર સ્ટ્રેસ લાગશે. તો બેન્ડિંગ સ્ટ્રેસ જે લાગે છે એ રિપીટેટેડ હોય છે. એટલે એક રોટેશન જ્યારે ફરશે એના પછી બીજું રોટેશન આવશે ત્યારે એના ઉપર એ જ ટાઈમે ફરીથી એની એજ સ્ટ્રેસ લાગે છે. એટલે રિપીટેડ બેન્ડિંગ સ્ટ્રેસ અહીંયા જનરેટ થાય છે. તો અહીંયા બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા બી માટે કે એ ઇન્ટુ કે બી ઇન્ટુ કે સી ઇન્ટુ કે ડી ઇન્ટુ કે ઈ ઇન્ટુ કે જી ઇન્ટુ એસ ડેશ ઈ આપણને એક જનરલ ઇક્વેશન અહીંયા સિગ્મા બીનું મળે છે. તો આના અંદર એસ ડેશ ઈ કે જેને એન્ડ્યુરન્સ લિમિટ ઓફ ટેસ્ટ સ્પેસિમેન કહેવામાં આવે છે. તો એન્ડ્યુરન્સ લિમિટ એક્ઝામ્પલમાં આપેલી હોય તો એ કન્સિડર કરવાની. જો ના આપેલી હોય તો એના ઇઝ ઇક્વલ ટુ આપણે 0.5 SUT લઈશું. હવે SUT એક અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કે જે કોઈ પણ કમ્પોનન્ટ હોય એની મેક્સિમમ એના અંદર કેટલો ટેન્સાઇલ લોડ લાગે છે એની લિમિટ એ બતાવે છે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ SUT. ઓકે, તો આ ઇક્વેશનના અંદર કે એ ઇન્ટુ કે બી ઇન્ટુ અપ ટુ કેજી એને આપણે 0.66 લઈશું. બરાબર, એના ઇઝ ઇક્વલ ટુ 0.66 લઈશું. તો 0.66 ઇન્ટુ 0.5 ઇન્ટુ SUT એટલે SUT ડિવાઈડ બાય 2 લઈશું. તો આપણે એનું મલ્ટિપ્લિકેશન કરીશું તો અહીંયા શું મળશે 0.33 SUT. એટલે કે સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન મળશે સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ SUT ડિવાઈડ બાય 3. તો જ્યારે ઇક્વેશનના એટલે કે એક્ઝામ્પલના અંદર SUTની વેલ્યુ આપેલી હોય એટલે અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપેલી હોય એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરવાના હોય તો પર્ટિક્યુલર મટીરિયલ માટે બરાબર પર્ટિક્યુલર મટીરિયલ કાં તો ગિયર અથવા તો પિનિયન માટે આપણે એની સ્ટ્રેન્થ ડિવાઈડ બાય 3 કરીશું. એટલે શું મળશે બેન્ડિંગ એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ આપણને મળશે સિગ્મા બી મળશે. એના પછી ફેસ વિડ્થ બી. તો ફેસ વિડ્થ બી તો એક આ મેઇન ફેક્ટર હશે. તો ગિયરની જે વિડ્થ હોય એ આપણે મોડ્યુલના ટર્મ્સમાં રાખીશું કેમ કે આપણે મોડ્યુલ છેલ્લે ફાઇન્ડ આઉટ કરીશું. મોડ્યુલની વેલ્યુ સ્ટાર્ટિંગમાં આપણા પાસે હોતી નથી. એટલે ફેસ વિડ્થની જે વેલ્યુ હોય એને આપણે બી એમના ફોર્મમાં રાખીશું. તો જનરલી ફેસ વિડ્થની જે વેલ્યુ હશે એ 9 અને 15ના વચ્ચે હશે. એટલે 9 અને 15ના વચ્ચે ઇન ટર્મ્સ ઓફ મોડ્યુલમાં આપણને મળશે. કાં તો આપણે એને ધારી લઈશું 9M થી 15M વચ્ચે કન્સિડર કરીશું બીની વેલ્યુ. તો આપણે ડિફરન્ટ પેરામીટર્સ ફાઇન્ડ આઉટ કર્યા. તો એના પછી આપણે જ્યારે ડિઝાઇન કરતા હોય સ્પર ગિયરની ત્યારે આપણું જે ગિયર અથવા પિનિયન હશે એ વીકર છે કે સ્ટ્રોંગ પાર્ટ છે એ આપણે કન્સિડર કરવું જરૂરી છે. એટલે એક નેસેસરી પાર્ટ કહેવાય. એટલે એક વસ્તુ નેસેસરી કહેવાય ડિસાઇડ કરવું કે ગિયર અથવા તો પિનિયન જે કમ્પોનન્ટ છે એમાંથી વીકર મેમ્બર કયો હશે એ. બરાબર, તો એના માટે આપણે લુઈસ ફોર્મ ઇક્વેશન જોઈ ગયા કે એફ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી ઇન્ટુ બી ઇન્ટુ એમ ઇન્ટુ વાય. તો આના અંદર બી અને એમની જે વેલ્યુ હશે એ ગિયર અને પિનિયન માટે કેવી હશે સેમ હશે. તો આ ઇક્વેશન ઉપરથી આપણે ડિસાઇડ કરવું હોય કે ગિયર અને પિનિયનમાંથી વીકર કોણ છે તો એના માટે સિગ્મા બી અને વાય એ ડિસાઇડિંગ ફેક્ટર આપણને મળશે. તો સિગ્મા બી ઇન્ટુ વાય એનું જે પ્રોડક્ટ મળશે એ ડિસાઇડ કરશે કે આમાંથી વીકર મેમ્બર કોણ છે. તો જો સિગ્મા બી ઇન્ટુ વાય ઓફ પિનિયન ઇઝ લેસ દેન સિગ્મા બી ઇન્ટુ વાય ઓફ ગિયર then we can say that the pinion is weaker. એટલે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે પિનિયન હશે એ વીકર મેમ્બર છે. અને ઇફ સિગ્મા બી ઇન્ટુ વાય ઓફ પિનિયન ઇઝ ગ્રેટર દેન સિગ્મા બી ઇન્ટુ વાય ઓફ ગિયર દેન અવર ગિયર ઇઝ વીકર. એટલે કે જો ગિયરની વેલ્યુ
પિનિયન કરતાં ઓછી મળે એટલે સિગ્મા બી ઇન્ટુ વાયની વેલ્યુ ગિયરની પિનિયન કરતાં ઓછી મળે તો ગિયર આપણો વીકર મેમ્બર હશે. બટ વેન gear and pinion are made of same material, then sigma b is same for both, then capital Y is our deciding factor. એટલે કે જ્યારે પિનિયન અને ગિયરનું મટીરિયલ સેમ આપેલું હોય તો સિગ્મા બીની વેલ્યુ બંનેની કેવી હશે? સેમ હોય. તો વીકર મેમ્બરને આપણે શોધવા માટે કેપિટલ વાયની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીશું અને વાય ઉપરથી જેની વેલ્યુ ઓછી હશે એ આપણો વીકર મેમ્બર હશે. ઓકે, તો આજના પર્ટિક્યુલર સેશનમાં આપણે આટલા સુધી જોઈશું.